ક્યાંક સાંભળ્યું હતું કે જ્યારે ભગવાનની મરજી હોય છે ત્યારે પ્રકૃતિની ચીજોમાં લોજિક નહીં પરંતુ મેજિક જોવા મળતું હોય છે. આજે તમને એક એવા જ કુતૂહલભર્યા સમાચારથી રૂબરૂ કરાવશું. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું વિડીયોમાં. ફ્રેન્ડ્સ, કળિયુગની આ દુનિયામાં એક મોટો ચમત્કાર જોવા મળશે. જી હા ફ્રેન્ડ્સ, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામે એક અનોખો ચમત્કાર જોવા મળે છે. એક ઘોડી પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આવેલા વછરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને આરતીમાં ભાગ લે છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભુરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી. લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા, પરંતુ છેલ્લા 4 માસથી ઘોડીની અંદર એક અનોખી ભક્તિ જોવા મળતા પરિવારે ઘોડીની પૂજા કરી રહ્યો છે. પેદાસપુરા ગામ ખાતે આવેલા વછરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે 6 કલાકે આરતી કરવામાં આવે છે. સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે. તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આવેલ વછરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ પણ લે છે. છેલ્લા 4 માસથી દરરોજ આરતી સમયે ઘોડી આરતીના ઝાલર સાંભળીને મંદિરે દોડી જાય છે. ગામની અંદર અનેક મંદિરો આવેલા છે. દરરોજ ગામના દરેક મંદિરમાં આરતી પણ થાય છે, પરંતુ આ ઘોડી માત્ર વછરાજ દાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈને દર્શન કરે છે. તો આ હતો આજનો વિડીયો. ફરી મળીશું બીજા વિડીયોમાં.